રિક્ષા ગેંગનો ધોળા દિવસે કારસ્તાન, પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા સાગરીતોએ વૃદ્ધાની 15 ગ્રામ સોનાની બંગડી ઉઠાવી. અંકલેશ્વર શહેરમાં ફરી એકવાર શાતીર રિક્ષા ગેંગે ધોળા દિવસે વૃદ્ધાને નિશાન બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપતા નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગેંગના સભ્યોએ ચાલાકીપૂર્વક એક વૃદ્ધ મહિલાનું ધ્યાન ભટકાવી અંદાજે 15 ગ્રામ વજનની સોનાની કિંમતી બંગડી શેરવી લેતા શહેરની સલામતી વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કોસંબડી વિસ્તારના રહેવાસી ચંપાબેન રમણભાઈ વસાવા ગતરોજ પોતાના અંગત કામકાજ માટે તેઓ SA મોટર્સ સામે આવેલી ઇન્ડિયન બેંક ગયા હતા. બેંકનું કામ પૂરું કરી તેઓ ઘરે પરત ફરવા મુખ્ય માર્ગ પર વાહનની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે એક રિક્ષા આવીને ઊભી રહી, જેમાં અગાઉથી જ 3 શંકાસ્પદ પેસેન્જરો બેઠેલા હતા. રિક્ષા ચાલકે વિશ્વાસમાં લેવાના ઈરાદે માસી ક્યાં જવું છે, બેસી જાવ કહી રિક્ષામાં બેસવા આગ્રહ કર્યો હતો. રિક્ષામાં પહેલેથી જ ભીડ હોવાને કારણે ચંપાબેને બેસવાની ના પાડી, પરંતુ રિક્ષા ચાલકે અંદર બેઠેલા સાગરીતોને આગળ પાછળ ખસેડી જગ્યા બનાવી પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે તેમને પરાણે બેસાડી લીધા હતા અને મુસાફરી દરમિયાન રિક્ષા ચાલક અને પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા શખ્સોએ સતત વાતોમાં રાખીને ચંપાબેનનું ધ્યાન ભટકાવ્યું હતું. રિક્ષા જ્યારે અંકલેશ્વર પ્રતિન ચોકી અને બ્રિજ પસાર કરી વાલિયા કોસંબડી મુખ્ય માર્ગ પર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના મેઇન ગેટ નજીક પહોંચી ત્યારે અચાનક રિક્ષા ચાલકે માસી તમને અહીં બેસવામાં તકલીફ પડે છે, અહીં ઉતરી જાઓ કહી અધવચ્ચે ઉતારી દીધા હતા. રિક્ષામાંથી નીચે ઉતરતાની સાથે ચંપાબેનની નજર તેમના હાથ પર ગઈ, જ્યાં પહેરેલી અંદાજે 15 ગ્રામની જે સોનાની બંગડી છે તે ગાયબ હતી. ત્યારે આ અંગે જે પોલીસ દ્વારા રિક્ષા ગેંગના સાગરીતોને વહેલી તકે ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેમ જે મહિલા છે તેઓએ જણાવ્યું હતું. નામ શું છે? ચંપાબેન રમણભાઈ વસાવા. તમારી સાથે શું ઘટના ઘટી ગઈ? હું બેંકમાંથી નીકળી, એસન મોટરની સામેથી બેંકમાંથી નીકળી તો હું ચાલતી હતી તો રિક્ષાવાળાએ કીધું કે હું માસી ચાલો બેસી જાઓ. તે મેં કીધું કે 3 પાછળ બેસેલા છે, હું કઈ રીતે બેસું? તે એ લોકોએ થોડી જગ્યા આપી અને કે મેં કીધું કે મને એમને એવું કહ્યું કે આ લોકો તો અહીંયા ઉતરી જ જશે. પછી પ્રતિન સુધીને આવ્યા. પ્રતિન ચોકડીથી એમને બ્રિજ ચડાવી દીધો અને નોટિફાઈની JIDC નો પેલો જે દરવાજો આપણે એ આવે છે દરવાજો, ત્યાં ગાડીથી આગળ જતા મને એને ઉતારી પાડી. મને કહે કે માસી ફાવતું નથી, તમે ઉતરી જાઓ. અને પછી મારા હાથ પણ ખેંચાયો, ઉતરી ગઈ. તો પછી મેં એકદમ જ જોયું તો મકું મારી એક બંગડી નથી. એને આ બંગડીને આ રહ્યું પ્લાસ્ટિક અને બંગડી ગાયબ થઈ ગઈ. હું એક રિક્ષાવાળા ભાઈને કહ્યું, પણ એ રિક્ષાવાળા ભાઈની રિક્ષા બરાબર ચાલે એવી નહોતી. તો મને કે તમે કોઈ બી બાઇક પર બેસીને જાઓ માસી, એ રિક્ષાને પકડો. પણ એવું કોઈ મળ્યું જ નહીં. એટલે પછી હું JIDC પોલીસ સ્ટેશને ગઈ અને ત્યાં બધું સાહેબે લખાયું, બધું કર્યું અને પછી નોટિફાઈના તો જે પેલા કેમેરા લાગેલા હોય ઓફિસમાં, તો અહીંયા બધું બતાવ્યું, તેમાં દેખાયું પણ બસ. પછી તો સાહેબે કહ્યું મને કે બેન છે તો અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો હું તમને આ ફોન નંબર લીધો છે તો તમને ફોન કરીશું.